માંડવીમાં જમીન સંપાદનની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। અહીં જે રીતે રોડ પર શનિવારથી વાહન ચાલકો માટે અહીં જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ પાવર ગ્રીડ દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇન નાખવા માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે। પોલીસને સાથે રાખી વીજ કંપનીના અધિકારીઓ જમીન સંપાદન કરવા માંડવી તાલુકાના વીરપોર ગામમાં પહોંચ્યા। આ સમયે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ। ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીના અધિકારીઓ નિયમ તોડી અને ખેતરમાં વીજ પોલ નાખી રહ્યા છે। પાવર ગ્રીડના કર્મચારી સવારે આવીને વીરપોર ગામમાં બળજબરીપૂર્વક થાંભલાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। અમે પરિમલભાઈને બોલાવવાથી આ કામ અટકાવવામાં આવ્યું। પછી કલેક્ટર સાહેબ માટે સંતોષકારક જવાબ મળવાથી અમે એક થાંભલા પૂરતું કામ ચાલુ દેવામાં આવ્યું છે। અત્યાર પછી જો અમને વળતર સંતોષકારક નહીં મળશે તો અમે આગળની કાર્યવાહી અટકાવીશું। ખાડાઓ ખોદવાનું ચાલુ કરતા ગ્રામજનોને જાણ થઈ અને એ લોકો સ્થળ પર આવી વિરોધ કર્યો કે અમારે આ હાલના કાયદા પ્રમાણે આ લાઈન અમને મંજૂર નથી। અને જ્યારે કામ એ લોકોએ અટકાવ્યું નહીં ત્યારે ગામ લોકોએ ઘર્ષણ કરીને પછી કામ અટકાવડાવ્યું। અને પછી સ્થળ પર જ્યારે મને ખબર કરી કે ભાઈ પરિમલભાઈ આવું થયું છે તો હું આવ્યો અને પછી કલેક્ટર સાહેબ સાથે વાત કરી કે સાહેબ જ્યારે રાજ્ય સરકારે તમને છૂટ આપી છે કે એક મૂલ્યાંકન સમિતિ બનાવીને તમે જમીનનું મૂલ્યાંકન કરીને નવું વળતર જાહેર કરો તો શા માટે જાહેર નથી કર્યું ને શા માટે ખેડૂતોના ઘર્ષણ માટે ઊભા રાખ્યા છે? તો કલેક્ટર સાહેબે હૈયા ધરપત આપી છે કે એક અઠવાડિયામાં હું નવું વળતર મૂલ્યાંકન કરીને જાહેર કરું અને ત્યાં સુધી તમે થોડો સહકાર આપો। એટલે એના સહકારના અનુસંધાનમાં એક થાંભલાનું કામ કરવા પૂરતી ખેડૂતોએ છૂટ આપી છે। અને સાથે સાથે એ પણ જણાવ્યું છે કે જો અઠવાડિયામાં અમને પોષણક્ષમ એટલે કે જે સંતોષકારક વળતર અમને નહીં મળે તો અમારું જે જૂનું સ્ટેન્ડ છે કે અમે લાઈન નાખવા દઈશું નહીં અને કામ અટકાવીશું। એ સ્ટેન્ડ અમારું ચાલુ રહેશે। પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની અમદાવાદથી નવસારી લાઈન પસાર થઈ રહી છે। આ લાઈન માંડવી તાલુકાના વીરપોર ગામમાંથી બી પસાર થાય છે। આજરોજ માંડવી તાલુકાના વીરપોર ગામના જૂના બ્લોક નંબર 105માં ફાઉન્ડેશનની કામગીરી શરૂ કરવાના માટે આવ્યા હતા। એ દરમિયાન લોકલ ખાતેદારો તરફથી વળતરની માંગણી લાંબા સમયથી ચાલી રહી છે એવી રજૂઆત કરીને કામગીરીમાં થોડી રૂકાવટ ઊભી કરી હતી, પરંતુ તેઓ બધાને આ બાબતે કન્વિન્સ કરીને આજરોજ કામગીરી શરૂ કરાવી છે।